શ્રી વલ્લભાધીશ કી જય. આજે આપણે ઠાકોરજીના મલમલના કપડામાંથી ફૂલમાલાજી સિદ્ધ કરીશું. ખૂબ જ સરળ રીત છે. આ પ્રમાણે એક માલાજી મેં કરી રાખ્યા છે. આપણે આ કઈ રીતે બને તે હું તમને બતાવીશ. આમાં તમને જુદા જુદા કલરના ફૂલ બનાવવા હોય કે જુદી જુદી કલરની પાંદડીઓ તૈયાર કરવી હોય તો કરી શકાય. ખાલી આઈડિયા તમારે આમાંથી લેવાનો છે. સૌથી પહેલાં સફેદ ફૂલ તૈયાર કરવા માટે મેં 4 બાય 4 સેન્ટીમીટરના ચોરસ કટ કરી લીધા છે. તમને મોટી સાઇઝ કરવી હોય તો વધારે મોટું માપ લેવાનો, નાની સાઇઝ કરવી હોય તો નાનો માપ લેવાનો. હવે ચોરસને ટ્રાયેંગલમાં આ રીતે વાળી લેવાનું અને થોડું સાઈડ પરથી ખેંચી લેવાનું એટલે તમને વાળવામાં ઇઝી પડશે. અને 3 ખૂણા મેળવી દેવાના છે. બસ આટલું જ કરવાનું છે. અને દોરાથી એને બાંધી દેવાની છે પાંદડીને. નીચેથી થોડું ટ્વિસ્ટ કરી લેવાનું એટલે ખુલી ના જાય અને પછી દોરાથી એને પાંદડીને બાંધી દેવાની. 1-2 ગાંઠ મારી લેવાની. બહુ દોરો વીંટવાની જરૂર નથી, કેમ કે બહુ દોરો વીંટશો તો પછી એને પોરવવામાં તકલીફ પડશે. દોરો અને થોડુંક વધારાનું કપડું હોય તેને કટ કરી લેવાનું. બહુ કપડું કટ નથી કરવાનું, કેમ કે આપણે આ પાંદડીમાંથી ફૂલ પછીથી કરવાના છે, તો પછી કપડું નહીં હોય તો વીંટવામાં તકલીફ પડશે. આ પ્રમાણે માલાજીની સાઇઝ જેટલી કરવી હોય એ પ્રમાણે પાંદડીઓ તૈયાર કરી લેવાની. હવે આપણે સાચા ફૂલના માલાજી જ્યારે સિદ્ધ કરીએ છીએ ત્યારે થાક કરીએ છીએ. એ પ્રમાણે થાક તરીકે આપણે જુદા જુદા મલમલના કપડાના પીસ કટ કરવાના છે. એ માટે ઝીગઝેગ કાતર મેં વાપરી છે, કેમ કે સાદી કાતરથી દોરા થોડા નીકળી જશે. આ કાતરથી તમને ઇઝી રહેશે. થાગ માટે હું 2 રીત બતાવીશ, એક સ્ક્વેર કરીને અને એક પટ્ટી કરીને. તમને જેટલી પણ સાઇઝ કરવી હોય એ પ્રમાણે પટ્ટી કટ કરી લેવાની. મેં 3 બાય 3 સેન્ટીમીટરની પટ્ટી કટ કરી છે. જુદા જુદા કલરના કપડામાંથી આ પ્રમાણે પટ્ટી કટ કરીને 3 બાય 3 સેન્ટીમીટરના સ્ક્વેર રેડી કરવાના છે. આમાં તમે નાના મોટા સ્ક્વેર પણ કરી શકો. મેં એક જ સાઇઝ રાખી છે. પટ્ટીની રીતમાં 6 ઇંચની પટ્ટી કટ કરવાની છે અને પહોળાઈ 3 સેન્ટીમીટર જ રાખી છે. આ પ્રમાણે સાદા ટાંકા લેતા હોય એ પ્રમાણે સોય દોરાથી એને પોરવી લેવાની છે. આખી પટ્ટી પોરવાઈ જાય એટલે 2 હાથથી એને ટ્વિસ્ટ કરશો એટલે ફૂલ જેવી ડિઝાઇન થઈ જશે. એક આ રીત છે અને સ્ક્વેર જે બનાવ્યા એમાંથી વાળી લેવાની છે પટ્ટીને આ પ્રમાણે અને સામસામે
એને પોરવવાની, એટલે એનું પણ ફૂલ તૈયાર થશે. તમને જે રીતે અનુકૂળ હોય એ રીતે કરવાનું. જો કપડાને સ્ટાર્ચ હશે તો એના છેડા નીકળવાનો ભય રહેશે નહીં. એ માટે પછી ઝીકઝેક કાતર ના હોય તો પણ ચાલે. આ જ પ્રમાણે જુદા જુદા કલરના ફૂલ આ રીતે તૈયાર કરવાના. અને સફેદ ફૂલ તૈયાર કરવા માટે 2 પાંદડીને સામસામે પહેલાં બાંધી લેવાની. આમાં 5 પાંદડી પણ આવી શકે, 3 પણ આવી શકે, તમારે જોઈ લેવાનું. ગેપ ના રહેવો જોઈએ. આ 4 બાય 4 સેન્ટીમીટરના સ્ક્વેરમાં 4 પાંદડીથી ફૂલ તૈયાર થઈ જાય છે. બરાબર ટાઈટ 4 પાંદડીઓને ભેગા કરીને બાંધી લેવાની, ખુલી ના જાય એ પ્રમાણે. વધારાનું કપડું કટ કરીને ફૂલને આ પ્રમાણે પોરવી લેવાનું અને આખા માલાજી આ પ્રમાણે તૈયાર કરી લેવાના. જે પ્રમાણે ડિઝાઇન કરવી હોય એ પ્રમાણે. અને સાચા ફૂલ ના હોય ત્યારે આ માલાજી ફૂલના માલાના ભાવ તરીકે ધરાવી શકાય. તમારા સજેશન કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. જય શ્રી કૃષ્ણ.